હાય એન્ડ વેલકમ ટુ ધવલ રાઠોડ, યોર અમેઝિંગ ચેનલ. આપણી ચાલી રહી હતી નીટ એનસીઆરટી લાઇનર સિરીઝ 2025 માટેની. તો એમાં આજે આપણો નેક્સ્ટ ટોપિક છે એ છે પોલિમરમાં મોનોમરને જોડાતા બંધના પ્રકાર. તો બેઝિકલી અહીંયા આગળ આપણે અમુક બંધ વિશે વાત કરવાની છે. બહુ શોર્ટ વિડીયો હશે અને બહુ હેલ્પફુલ વિડીયો હશે. કદાચ એમસીક્યુમાં આ પૂછી શકે કે કયો અણુ છે કયા બંધ સાથે જોડાયેલો છે. તો સૌથી પહેલાં એક બેઝિક ઇન્ફોર્મેશન તમને આપી દઉં કે ભાઈ પહેલાં તો પ્રોટીન કોને કહેવાય. મેં આના વિશે આખો વિડીયો બનાવ્યો છે. જો કોઈએ ના જોયો હોય તો નીચે તમે લિંક આપી છે આખી પ્લેલિસ્ટ, એના ઉપરથી તમે જોઈ શકો છો. હવે ધ્યાનથી સમજો. પહેલાં સમજો પ્રોટીનનું બંધારણ શું હોય. તો વચ્ચે એક કાર્બન હોય, બરાબર. એની જોડે એક NH2 ગ્રુપ હોય. કયું ગ્રુપ હોય? NH2 ગ્રુપ. અને એની ઉપર એક COOH હોય. શું હોય? COOH હોય. અને એક હાઇડ્રોજન હોય. શું હોય? અને એક હાઇડ્રોજન હોય. અને બાકીની એક જેની સંયોજકતા બાકી રહી, એક જે બીજી સંયોજકતા બાકી રહી, કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4 હોય. એમાંથી 3 તો મેં તમને કીધું, આ 3 વસ્તુ ફિક્સ હોય. એક હાઇડ્રોજન, એક COOH અને એક NH2. આ 3 વસ્તુ ફિક્સ હોય. અને અહીંયા આગળ કંઈક અલગ અલગ વસ્તુ આવતી હોય. માની લો અત્યારે હાલ પૂરતો હું હાઇડ્રોજન મૂકું. શું મૂકું? હાઇડ્રોજન, બરાબર. તો આ શું થઈ ગયું ભાઈ? આ થઈ ગયું આપણું ગ્લાયસિન. શું થઈ ગયું? ગ્લાયસિન. આનું નામ શું કહેવાય હવે? ગ્લાયસિન. આ શું છે? આ એક પ્રકારનો એમિનો એસિડ છે. શું છે? આ એક પ્રકારનો એમિનો એસિડ છે. આવા ઘણા બધા એમિનો એસિડ ભેગા થાય અને એક પોલિમર બનાવે. આ જો આ એક અણુ કહેવાય, આ એક અણુ એટલે આને કહેવાય મોનોમર. શું કહેવાય? મોનોમર. મર એટલે શું કહેવાય? અણુ. મર એટલે અણુ અને મોનો એટલે એક, મતલબ એક અણુ. આ શું છે? એક અણુ. આવા ઘણા બધા મોનોમર ભેગા થાય તો એને શું કહેવાય? પોલિમર. શું કહેવાય? પોલિમર. મર એટલે અણુ અને પોલી એટલે ઘણા બધા, મતલબ ઘણા બધા અણુઓ અહીંયા આગળ જોડાયેલા છે. તો આ જે પોલિમર છે, આ પોલિમરમાં આ એક મોનોમર છે અને આવો નવો અહીંયા આગળ જોડે કંઈક બીજો મોનોમર છે, માની લો. તો આ બંને મોનોમર જે બંધથી જોડાયેલા છે એ બંધ કયા છે? એ બંધો વિશે આપણે આજના લેક્ચરમાં ચર્ચા કરવાની છે. તો અહીંયા આગળ જો પહેલું વસ્તુ લખ્યું છે, કોઈ પણ પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનમાં એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાયેલા છે. મતલબ આ એક એમિનો એસિડ હતું, આવું નવું જોડે એક બીજો એમિનો એસિડ છે. તો આ જે એમિનો એસિડ છે, પ્રોટીનની વાત કરીએ આપણે, તો આ પ્રોટીનમાં જે આ એમિનો એસિડ છે એ એકબીજા સાથે કયા બંધથી જોડાયેલા છે? એ જોડાયેલા છે પેપ્ટાઇડ બંધથી. કયા બંધથી? પેપ્ટાઇડ બંધથી. તો યાદ રાખજો, પ્રોટીનની અંદર કયો બંધ હોય? પેપ્ટાઇડ બંધ હોય, બરાબર. હવે તમને અહીંયા પ્રોટીનની રચના તો મેં કહી દીધી. શું હોય છે કે ભાઈ એમાં એક એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ સાથે અને તેના પછી બીજા એમિનો એસિડના NH2 સાથે પણ આ પાણીના અણુનું નીકળવાથી આ બંધ બને. શું નીકળે? પાણીના અણુથી. જો આ તમને મેં પ્રોટીનનું સ્ટ્રક્ચર તો કહી દીધું, પણ આ બોન્ડ કઈ રીતે બને? જો જેમ કે અહીંયા હું તમને સમજાવું. આ કાર્બન છે, બરાબર. હું ફરીથી સમજાવું છું, ધ્યાનથી સમજો. કાર્બન છે, અહીંયા આગળ છે ભાઈ NH2, અહીંયા આગળ છે ભાઈ COOH. શું છે? COOH, બરાબર. અહીંયા છે હાઇડ્રોજન અને અહીંયા આપણે એક હાઇડ્રોજન રાખીએ, બરાબર. અત્યારે ખાલી સમજવા પૂરતું તમે ખાલી સમજો. એ જ વસ્તુ છે COOH, હાઇડ્રોજન અને NH2, બરાબર. હવે અહીંયા જો ફરીથી અહીંયા શું લખીશ? COOH, કાર્બન, NH2, અહીંયા આગળ છે હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન. આની આ જ વસ્તુ અહીંયા કોપી પેસ્ટ કરી છે મેં. હવે થશે શું? અહીંયા આગળથી OH અને અહીંયા આગળથી એક H આવશે. અહીંયાથી OH અને H એટલે નીકળી શું જશે? એટલે નીકળી જશે ભાઈ H2O, કારણ કે OH અને H થી શું બને? H2O બને, બરાબર. તો હવે શું વધ્યું? COOH, કાર્બન, ઉપર હાઇડ્રોજન, નીચે હાઇડ્રોજન અને અહીંયા આગળ એક હાઇડ્રોજન ઓછો થઈ જાય એટલે અહીંયા આગળ શું વધ્યું? NH વધ્યું. શું વધ્યું? NH. ઓકે, શું બન્યું? NH. હવે અહીંયા શું વધ્યું? અહીંયા વધ્યું ભાઈ CO. શું વધ્યું? CO, કાર્બન, H. અને આવી રીતે અહીંયા આગળ પણ બંધ હશે એટલે અહીંયા આગળ પણ શું હશે? NH, બરાબર. તો અહીંયા આ હાઇડ્રોજન જે અહીંયા આગળ છે, અહીંયા આગળથી આ જે બંધ બને છે આમની વચ્ચે, શું બને છે? આ જે બંધ બને છે, આ બંધને શું કહેવાય? આ બંધને કહેવાય ભાઈ પેપ્ટાઇડ બંધ. શું કહેવાય? પેપ્ટાઇડ બંધ. કયો બંધ કહેવાય? પેપ્ટાઇડ બંધ. ખબર પડી? તો આ પેપ્ટાઇડ બંધ કોની અંદર હોય છે ભાઈ? પ્રોટીનની અંદર આપણને જોવા મળે છે. જે કઈ રીતે બને છે? COOH અને NH2 માંથી આપણે જ્યારે પાણી નીકાળી દઈએ ત્યારે. ઓકે, હવે અહીંયા જોજો, એક પોલિસેકેરાઇડમાં મોનોસેકેરાઇડ. હવે જ્યારે સેકેરાઇડ શબ્દ આવે ત્યારે તમારે સમજવાનું કે અહીંયા આગળ આપણી શર્કરાની વાત થાય છે. કોની વાત થાય છે? શર્કરાની વાત થાય છે. તો અહીંયા આપણને શું કહે છે? અહીંયા હવે આપણને NCERTમાં બે બીજા બંધ આપ્યા છે. એક આપ્યો છે ભાઈ ગ્લાયકોસિડિક બંધ. કયો બંધ આપ્યો છે? ગ્લાયકોસિડિક બંધ. અને બીજો એક આપ્યો છે, એ આપ્યો છે એસ્ટર બંધ. કયો બંધ આપ્યો છે? એસ્ટર બંધ. દેખાય છે? એસ્ટર બંધ. તો આ જે બંને બંધ છે એ કયા છે? હવે અહીંયા જો, આ છે આપણું શર્કરા. આ શું છે? 5 કાર્બનવાળી આપણી શર્કરા.
શર્કરાને અહીંયા આગળ શું છે ફોસ્ફેટ ગ્રુપ જોડાયેલો છે અને અહીંયા આગળ આપણું નાઇટ્રોજિનસ બેઝ છે જે ડીએનએ માટે જવાબદાર, મતલબ ડીએનએ બનાવવું હોય તો આપણી જોડે આ બેઝ હોવું જોઈએ. મતલબ આ આપણી શર્કરા છે, શર્કરા સાથે ફોસ્ફેટ ગ્રુપ છે અને આપણો બેઝ છે. તો જ્યારે આપણે શર્કરાની વાત કરીએ, આ શર્કરા જ્યારે આ બેઝ સાથે જોડાયેલી હોય જે બંધથી, એ બંધને શું કહેવાય? એ બંધને કહેવાય ગ્લાયકોસિડિક બંધ. કયો બંધ કહેવાય? ગ્લાયકોસિડિક બંધ. અહીંયા અમે લખ્યું પણ છે. કયો બંધ કહેવાય? ગ્લાયકોસિડિક બંધ. બરાબર. પણ જ્યારે આપણે વાત કરીએ કે આ જે શર્કરા છે એ ફોસ્ફેટ ગ્રુપ સાથે જે આ બંધથી જોડાયેલી છે, એ બંધને શું કહેવાય? એસ્ટર બંધ. કયો બંધ કહેવાય? એસ્ટર બંધ. મતલબ અહીંયા આગળ આવશે ગ્લાયકોસિડિક અને અહીંયા આવશે એસ્ટર બોન્ડ. ગ્લાયકોસિડિક બોન્ડ અને એસ્ટર બોન્ડ. ઓકે. અને હવે યાદ રાખજો, આ એક આપણો શું થઈ ગયો ભાઈ? ન્યુક્લિયોટાઇડ છે. આ શું છે? એક ન્યુક્લિયોટાઇડ છે. બરાબર. આ પણ સામે એક ન્યુક્લિયોટાઇડ છે, તમે જોઈને ખબર પડે છે. બરાબર. અહીંયા શું છે? થાઇમિન છે, તો ત્યારે અહીંયા શું છે? એડિનિન છે. હવે આ વસ્તુ ફિક્સ હોય. શું ફિક્સ હોય? હું તમને સમજાવું. જ્યારે બી એડિનાઇન આવે, શું આવે? એડિનિન, તો એની સામે થાઇમિન જ હશે. જ્યારે ગ્વાનિન આવે તો એની સામે સાઇટોસિન જ હશે. આ વસ્તુ યાદ રાખવાનું. હવે આને યાદ રાખવા માટે એક ટ્રીક યાદ રાખજો. એટીજીસી. શું યાદ રાખવાનું? એટીજીસી. શું યાદ રાખવાનું? એટીજીસી. આ વસ્તુ તમારે ગોખી નાખવાની કે ભાઈ એડિનિનની સામે થાઇમિન જ હોય, અથવા તો થાઇમિનની સામે એડિનિન જ હોય. ગ્વાનિનની સામે સાઇટોસિન જ હોય, અથવા તો સાઇટોસિનની સામે શું હોય? ગ્વાનિન જ હોય. આ વસ્તુ ફિક્સ છે. તો અહીંયા આગળ જોજો, આ શું છે? થાઇમિન લખ્યું છે અહીંયા આગળ. થાઇમિન કદાચ તમને વિડીયોમાં નહીં દેખાતું હોય, પણ એનસીઆરટી તમે લઈને બેઠા હશો તો એમાં હશે થાઇમિન. થાઇમિનની સામે અહીંયા શું લખ્યું છે ભાઈ? એડિનિન. મતલબ આ શું છે? ટી. તો ટીની સામે એ. ટી યાદ રાખવાનું. એટીકેટી. શું યાદ રાખવાનું? એટીકેટી. એટલે કે એની સામે ટી. બરાબર. હવે જો અહીંયા સાઇટોસિન લખ્યું છે, સાઇટોસિન મતલબ સી, તો સીની સામે હંમેશા શું હોવું જોઈએ? જી. મતલબ આ શું છે? ગ્વાનિન છે. શું છે? ગ્વાનિન. હવે એક વસ્તુ યાદ રાખવાનું, અહીંયા આગળ કેટલા બંધ છે? જો O અને હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ છે? અહીંયા આગળ જો આ આખું 2 બંધ છે. અહીંયા ટોટલ કેટલા બંધ છે? 3 બંધ. મતલબ એડિનિન અને થાઇમિન ડબલ બંધથી જોડાય, એડિનિન અને ગ્વાનિન ડબલ બંધથી જોડાય. જ્યારે એડિનિન અને થાઇમિન ડબલ બંધથી જોડાય. જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન છે એ કેટલા બંધથી જોડાય? 3 બંધથી જોડાય. ગ્વાનિન અને સાઇટોસિન 3 બંધથી જોડાય છે. હવે આ છે શું? આખી વસ્તુ છે શું? તો આ છે આપણું ડીએનએનું વસ્તુ. કોની વસ્તુ છે ભાઈ? આ ડીએનએની. હવે આ ડીએનએ તમને અહીંયા દેખાય છે. આ જે ડીએનએનો આ નમૂનો આપણે નાનપણથી જ્યારે તમે જન્મ્યા અને ત્યારે તમે ચોપડીથી વાંચવાનું ચાલુ કરી નાખી, તો ત્યારથી તમને આ ડીએનએનો આવું જ દેખાતું હોય. ડીએનએ કેમ આવી રીતે દોરેલો હોય બધી જગ્યાએ, આવી રીતે જો છે ને ડીએનએ. આ એક નમૂનો છે. કોનો નમૂનો છે ભાઈ? આ આપણા બધાનો નમૂનો છે. આપણે બધા આના ઉપર જ કામ કરીએ છીએ. આમાં જે કંઈ હળીહંચા થઈ જાય તો આપણી જોડે હળીહંચા થઈ જાય. બરાબર. તો આ જે ડીએનએ આવું છે એવું બતાવવાવાળા વૈજ્ઞાનિક કોણ હતા? એ હતા વોટસન અને ક્રિક. કોણ હતા? વોટસન અને ક્રિક. તો આ વોટસન અને ક્રિકનું આ પ્રખ્યાત એક મોડલ છે. કોનું? ડીએનએનું. એમાં શું કીધું કે દ્વિતીયક સંરચના છે. હવે દ્વિતીયક સંરચના એટલે શું કહેવાય? કે જેમ કે માની લો કે કોઈ આ વસ્તુ છે. બરાબર. આ કોઈ એમિનો એસિડની કે ભાઈ ન્યુક્લિયોટાઇડની કે પ્રોટીનની કોઈ બી વસ્તુ હોય, એ માની લો કે આ સીધી છે. શું છે? સીધી. તો એને પ્રાથમિક કહેવાય. પણ માની લો એને આપણે એક આમ કે વારી નાખીએ. જેમ કે માની લો અહીંયા હું એક વસ્તુ બતાવું છું તમને કે અહીંયા આગળ હું દોરું છું એક સીધી લાઈન. શું? સીધી લાઈન. તો આ પ્રાથમિક રચના છે. શું છે? પ્રાથમિક. પણ આને હું આવી રીતે વારી દઉં, ગોળ આવી રીતે વારી દઉં, તો આ થઈ ગઈ દ્વિતીય. હજી આને હું વારું, જો આ એક વાર, હજી આ બીજી વાર આને વારી નાખી. દેખાય? અહીંયા વચ્ચેથી વાળી નાખી. તો આને કહેવાય તૃતીયક રચના. ખબર પડી? આ પહેલાં શું હતું? પ્રાથમિક, આ દ્વિતીયક અને આ તૃતીયક. તો આપણને ડીએનએ શું કહે છે? ડીએનએ ભાઈ દ્વિતીયક રચના છે. મતલબ ડીએનએ કેવો છે? વળેલો છે. કેવો છે ભાઈ? થોડો વળેલો છે. ઓકે. હવે એ કઈ રીતે આપણને ખબર પડે? જો અહીં સાઈડમાં તમને ચોખ્ખું દેખાય છે આકૃતિમાં. બરાબર. જેમ કે આ હતી તો આ બાજુ ગઈ, વળી, પછી ફરીથી આ બાજુ આવી, ફરીથી આ બાજુ હોય. એ રીતે સામેની બાજુ પણ આમ આવી રીતે દેખાય છે તમને. તો આ કેવું છે? દ્વિતીય સંરચના છે. કેવી રચના છે ભાઈ? દ્વિતીય સંરચના છે. ઓકે. ખબર પડી કે ના પડી? અને બીજું આપણે કેવું હોય તો શું કહી શકાય ભાઈ? બેવડી કુંતલામય રચના. શું કહી શકાય? બેવડી કુંતલામય રચના છે. ખબર પડી કે ના પડી? ઓકે. હવે યાદ રાખજો. આ જે એક છે ને, આ એક આંટો પૂરો થાય, આ એક આંટો પૂરો થાય, એમાં 10 આવા બેઝ આવેલા, આવી 10 આવી વસ્તુ આવેલી હોય, જેને શું કહેવાય છે? નાઇટ્રોજિનસ બેઝ. આવા 10 આવેલા હોય. કેવા આવેલા હોય? 10. મતલબ જો આ એક બાજુના છેડાની વાત કરી, આ એક બાજુનો છેડો છે માની લો, અને આ બીજી સામેની બાજુનો છેડો છે. બરાબર. જેમ કે અહીંયા આગળ જો દેખાયો છે, અહીંયા 5 થી 3 તરફ જાય છે. જો હવે 5 થી 3 તો એરો ક્યાં હોય? એરો હંમેશા 3 તરફ હોય. કયા તરફ હોય? 3 તરફ. બરાબર. મતલબ આ શેની વાત થાય છે? 5 થી 3 અને આર્યું 5 થી 3 આ બાજુ. મતલબ આ શું છે? આ નીચે જાય છે તો આ ઉપર આવે છે. મતલબ બંને કેવી છે? પ્રતિ સમાંતર. આને શું કહેવાય? પ્રતિ સમાંતર. શું કહેવાય? પ્રતિ સમાંતર. શું કહેવાય? પ્રતિ સમાંતર. ખબર પડી કે ના પડી? હવે આ જે મેં તમને કીધું ને એક કુંતલ, આ એક કુંતલ વચ્ચે આ 1 2 3 આવા 3 છે ને. જો આ એક છે, પછી આ આવું બીજું છે, પછી આવું ત્રીજું છે. આવા 10 આવેલા હોય. કેટલા આવેલા હોય? 10.
કોની વચ્ચે? આની વચ્ચે. એટલે કે જો 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે સામે પણ 1 2 3 4 5 6 7 8 9 10 કારણ કે આની સામે આવું કંઈક બંધાય ને બીજું આના જેવું બરાબર. તો અહીંયા 10 હશે તો એના સામે બંધ બનાવીને આવું કંઈક બીજું હશે તો જ બંધ બનાવશે ને. ખબર પડી કે ના પડી? ખબર પડી કે ના પડી લે? ઓકે, તો આઈ હોપ તમને આ બેઝિક વસ્તુ પહેલાં ખબર પડી હશે. હવે મને કહો જો અહીંયા બેઝિકલી હતું શું, આ એક હું અહીંયા આગળ ખાલી એક આવું ડીએનએ દોરું છું, જસ્ટ એક રફલી તમને આઈડિયા આવે એટલા માટે. માની લો હું એવું કહું છું કે ભાઈ અહીંયા આગળ મારી પાસે છે એ. જો મેં અહીંયા આગળ 10 આવી વસ્તુ દોરી. હવે સામે પણ જો સામે પણ 10 આવા કાપા કરી નાખ્યા. હવે માની લો અહીંયા હું આડેધરે કોઈ ક્રમ લખું છું, જેમ કે A G C T, A G C T T, આવું કંઈક મેં ક્રમ લખ્યું. હવે મને કહો એની સામે હંમેશા શું હશે? એની સામે હંમેશા ટી. એટીકેટી યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? એટીકેટી. અને બાકીનું વધ્યું શું? જીસી. તો જીસી તો એની જોડે જશે, બરાબર. જીસીબી જોડે રાખવાની. એટીકેટી, જો એટીકેટી આવશે તો તમારા બાપા તમને જીસીબી લઈ લેશે. એટીકેટી આવશે તો તમારા બાપા તમને જીસીબી લઈ દેશે, બરાબર, કામ કરવા માટે. એટલે એટી અને જીસી એવી રીતે યાદ રાખવાનું. તો એની સામે ટી કેટલા બંધથી? 2 બંધથી. જીની સામે સી કેટલા બંધથી? 1 2 અને 3 બંધથી. સીની સામે શું? જી કેટલા બંધથી? 3 બંધથી. ખબર પડે છે કે નથી પડતી? ખબર પડે છે. તો આવા કેટલા છે ભાઈ? આવા 10 પેર છે. કેટલી પેર છે? 10 પેર છે. તો આની આખી જે લંબાઈ છે એ છે ભાઈ 34 એમસ્ટ્રોંગ. કેટલી છે? 34 એમસ્ટ્રોંગ. આ આખાની લંબાઈ કેટલી છે? 34. તો મને કહો આ એક વચ્ચેની કેટલી હશે? જો આખી લંબાઈ 34 છે, આની અંદર કેટલા બેઝ પેર છે? 10. તો આ એકની વાત કરી, એકની લંબાઈ કેટલી હશે? આના 10મા ભાગની, મતલબ કેટલી હશે? 3.4 એમસ્ટ્રોંગ, બરાબર. મતલબ આ બે વચ્ચે છે ને, આ બે વચ્ચેની જગ્યા કેટલી હશે? 3.4 એમસ્ટ્રોંગ જગ્યા હશે, જે આપણે એનસીઈઆરટીમાં પણ લખ્યું છે અહીંયા આગળ પાછળ, બરાબર. આ તમે એકવાર વાંચશો એટલે તમને ઇઝીલી ખબર પડી જશે. અહીંયા કોણ કેટલા બંધથી જોડાયેલું છે બધું મેં તમને શીખવાડી દીધું, બરાબર. તો આઈ હોપ તમને આજના વિડીયોમાં મજા આવી હશે અને બેઝિક કોન્સેપ્ટ એક તમારો ડીએનએનો ક્લિયર થયો હશે. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય.